અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરા શહેરમાં ગંદકીનો ફેલાવો કરનાર અને પાણીનો દુરુપયોગ કરનારને દંડિત કરાયા. આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી કરાશે. બગસરા પાલિકા દ્વારા અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને પ્રાદેશિક કમિશનર ભાવનગર ઝોનની સૂચનાથી શહેરી વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશના ભાગ સ્વરૂપે બગસરા નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ સુપરવાઇઝરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિઝિટ કરવામાં આવી, જેમાં વિઝિબલ ક્લીનલીનેસ, ડોર ટુ ડોર અને પાણીના વેડફાટનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને પાણીના વેડફાટ કરનાર વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે હાલમાં 3500 જેટલો દંડ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જો કોઈ લોકો કચરો તેમજ પાણીના વેડફાટ કરાતા હશે તો હજુ પણ વધુ દંડ ફટકારવામાં આવશે તેવી પાલિકા ચીફ ઓફિસર દિલીપભાઈ હુણ દ્વારા લોકોએ જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં કે પાણીનો વેડફાટ કરવો નહીં. જો કરશો તો દંડ કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી. જ્યારે આ બાબતે ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોની વિઝિટ કરવામાં આવશે અને જ્યાં પણ લોકો ગંદકી ફેલાવતા હશે અથવા તો કચરો કરતા હશે, પછી પાણીનો બગાડ કરતા હશે, તેની ઉપર કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે. રિપોર્ટર સમીર વેરાણી, બગસરા. દવાખાના નામ રોકવા માટે નથી બોલતા. ગાડી આવે છે પણ કાંઈ વાંધો નહીં. નાખ્યા બધી જગ્યાએ સફાઈ થઈ ગયા. જોવું છે કેવું લાગે એ બોલો ભાઈ. કાયમ ના પડે હવે મારે બીજી વાર ના એને તો છૂટા છોડ હોય ભલા માણસ આપણે કઈ કેતા નથી ત્યાં કોઈ અહીંયા વાળતા નથી, થોડા આવતા નથી કોઈ. શું કહેશો આજે કઈ રીતનું દંડની પ્રક્રિયા હતી બગસરામાં, શું હતું? માનનીય અગ્ર સચિવ સાહેબ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ માનનીય પ્રાદેશિક કમિશનર સાહેબ શ્રી ભાવનગર ઝોનની સૂચનાથી અને બગસરા શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે, જે માટે વિઝિબલ ક્લીનલીનેસ, ડોર ટુ ડોર સમગ્ર વિસ્તારમાં દરેક પ્રોપર્ટીમાં કરવામાં આવે, જીવી પોઈન્ટ દૂર કરવામાં આવે, પાણીનો વેડફાટ બંધ કરવામાં આવે, તે માટે બગસરા નગરપાલિકા દ્વારા આજે હું ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ વોર્ડ સુપરવાઇઝરોએ દરેકે બગસરા શહેરના તમામ વિસ્તારોમાં સવારથી ડ્રાઈવ સ્વરૂપે વિઝિટ કરેલ છે અને જેમાં લોકોને ડોર ટુ ડોર સેગ્રીગેશન વિશે માહિતી આપવામાં આવી.
વિઝિબલ ક્લીનનેસ માટે સફાઈ કામદારોને વધુમાં વધુ સારું કામ કરે તે રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને જે લોકો પાણીનો વેડફાટ કરે છે તે લોકોને દંડ આપવામાં આવ્યો છે, જેમાં આજ રોજ 2500 રૂપિયાનો બગસરા શહેરમાં દંડ આપવામાં આવ્યો છે.